બગદાણા મામલે નવનીત બાલદિયાને મારવાના મામલે જેલમાં બંધ 14 આરોપીઓ પૈકી 8 આરોપીઓના જામીન મંજૂર થતા આરોપીઓ ગઈકાલે જેલની બહાર આવી ગયા છે અને હવે જયરા જાહેર પર બધાની નજર છે કે તે ક્યારે બહાર આવશે તે બધાની વાત કરશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું બગદાણા ગામ જે પોતાની પવિત્રતા માટે જાણીતું હતું, પણ થોડા સમય પહેલા થયેલા નવનીત બાલદિયા પરના હુમલાના કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। આ કેસમાં પૈકી બંધ 14 આરોપીઓ જે 8 આરોપીઓના જામીન ગઈકાલે મંજૂર થઈ ગયા હતા અને તે બધા આરોપીઓ હવે બહાર આવી ગયા છે। બગદાણા મામલે નવનીત બાલદિયા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને હુમલા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 14 શખ્સોની ધરપકડ કરી હતી। આ તમામ આરોપીઓ છેલ્લા એક મહિનાથી ભાવનગર જેલમાં બંધ હતા અને આ હુમલા સોશિયલ મીડિયાના કારણે રાજકીય માહોલ જે છે ગરમાઈ દીધો હતો। કોળી આગેવાનો ન્યાયની માંગ કરી રહ્યા હતા અને ભાવનગરમાં નવનીત બાલદિયાના ન્યાય માટે એક ન્યાય સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ બધાની વચ્ચે હવે તે 8 આરોપીઓ જે છે આ મામલાના તે બહાર આવી ગયા છે। નજર કરીએ તે ગઈકાલે જ્યારે આરોપીઓ બહાર આવ્યા તે દ્રશ્યો પર। જામીન પર છોડવામાં આવ્યા છે ટોટલ તો 15-17 જેવા છોડવામાં આવ્યો છે સાહેબ। ખાસ કરીને વાત કરીએ તો જ્યાં બગદાણા જે નવનીત બાલદિયાનો ચકચારી કેસ હતો તેમાં આજે 8 આરોપીના જામીન મુક્તિ થયા છે। 6 વાગ્યા પછી આરોપીને જેલ મુક્ત કર્યા છે, શું કહેશો? આજે એમાં આપણે આરોપીને છોડી શકીએ છીએ, કેમ કે પુરુષ કેપેસિટી જેલની 382ની છે, એની બદલે 712નું પુરુષનું ટોટલ છે। જેલમાં ઓવરકાઉન્ટિંગની હિસાબે રાતે છોડી શકાય છે ને નામદાર કોર્ટના હુકમથી આરોપી ગમે ત્યારે બેડું લઈને આવે છે ત્યારે છોડી શકાય છે। બરોબર છે યાર, તો મીડિયાથી પ્રમાણે દેશનો ગોયલ સાહેબ તમે ના તો ગોયલ સાહેબ તો અંદર છે તો સાહેબ ચાર્જ સર અત્યારે રાત ભાઈ કેનું બીડું લઈને આવ્યા? એ પેલા કેનું બીડું છે પાછા તો આ 14 આરોપીઓમાંથી 8 આરોપીઓ મહુવા સેશન કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી, જે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ ગઈકાલે એટલે કે 2 ફેબ્રુઆરી કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો, જે બાદ 8 શખ્સોને જામીન મળી ગયા હતા। જો તેમના નામોની વાત કરીએ તો રાજુ દેવાયત ભમ્મર છે, વીરુ મધુ સાયડા, આતુ ઓધડ ભમ્મર, ભાવેશ ભગવાન છેલાણા, વીરેન્દ્ર જેરામ પરમાર,
પંકજ ભાવજી મેર, સન્ની ઉર્ફ સતીશ વિજય અને અન્ય એક સહ આરોપી પણ છે. આ 8 શખ્સો 1 મહિનાના જેલવાસ બાદ હવે મુક્ત થયા છે. જો કે આ મુક્તિ શરતી જામીન પર તેમને મુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટે જામીન તો આપ્યા છે, પણ સાથે સાથે શરતો પણ મૂકી છે. જો શરતોની વાત કરવામાં આવે તો પહેલી શરત એ છે કે આ શખ્સો સોશિયલ મીડિયા પર આ પ્રકરણને બગદાણા મામલે લઈ કોઈ પણ પોસ્ટ કે ટિપ્પણી કરી શકશે નહીં. બીજી વાત એ છે કે તપાસની અધિકારી જ્યારે પણ આ આરોપીઓને બોલાવવા આવશે ત્યારે તાત્કાલિકના ધોરણે પોલીસ સ્ટેશનમાં આરોપીઓએ હાજર થવું પડશે. અને ત્રીજી શરતની જો વાત કરવામાં આવે તો બગદાણા પ્રકરણમાં ફરિયાદ પક્ષ સાથે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ આ કરવામાં આવશે નહીં. આ શરતો છે અને એના બાદ આ આરોપીઓને છોડવામાં આવ્યા છે. પરંતુ એ સવાલ એ થાય શું આ કેસ નબળો પડ્યો છે? તો જવાબ છે કદાચ ના, કારણ કે હુમલાનો જે માસ્ટરમાઇન્ડ કહેવાતો હતો, જે નવનીત બાલદિયા પ્રથમ દિવસથી કહેતો હતો કે ચહેરા જાહેર છે, તે કોઈ 6 આરોપીઓ તેના સાથે અત્યારે ભાવનગર જેલમાં બંધ છે અને તેમની જામીન અરજી પણ કોર્ટે હજુ સુધી તેમને રાહત આપી નથી. આ ઉપરાંત એક અન્ય આરોપી જેણે આગોતરા જામીન માટે અરજી કરી હતી તેણે પોતાની અરજી પરત ખેંચી લીધી છે. અત્યારે આ પ્રકરણમાં એટલે બગદાણા બબાલમાં હાલ 8 આરોપીઓ ભલે બહાર આવ્યા હોય પણ કેસ હજુ ચાલુ છે અને નવનીત બાલદિયાનું પણ કહેવું છે કે તેમને ન્યાયતંત્ર પર ભરોસો છે કે તેમને આ મુદ્દે ન્યાય મળશે. હવે આ કેસમાં અવનવાર સમયમાં શું નવા મોટા વળાંકો આવે છે તે જોવાનું રહ્યું. તો તમે જોતા રહો નિર્ભય ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.